friends, this is Bhumika from Atmeya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain how you can create table-like data in HTML. In sometimes તમારી વેબસાઇટમાં કે તમારા પ્રોજેક્ટમાં તમારે જે ડેટા છે એ રો અને કોલમના ફોર્મની અંદર જો અરેન્જ કરવાનો થતો હોય, at that time you can create the table in HTML. In today's session, I will explain how you can create the table with table tag, attributes of table tag, table caption and header with caption and th tags, table row and table data with tr and td tags, and examples of tables. Let us start with table tag. If you want to create the table like data, that means the data in the form of rows and columns, at that time you need to use the table tag. એટલે ટેબલ ટેગનો યુઝ કરીને તમે કોઈ સિમ્પલ ટેબલ પણ બનાવી શકશો અને આખા વેબ પેજનું ઓવરઓલ જો લેઆઉટ બનાવવું હોય તો એ પણ તમે ટેબલ ટેગનો યુઝ કરીને બનાવી શકશો. નાઉ ધેર આર ડિફરન્ટ એટ્રીબ્યુટ્સ ઇન ટેબલ ટેગ લાઈક અલાઇન, બોર્ડર, સેલ સ્પેસિંગ, સેલ પેડિંગ, વિડ્થ, બેકગ્રાઉન્ડ એન્ડ બીજી કલર. અલાઇન એટ્રીબ્યુટની અંદર તમારે ટેબલ છે આખા પેજમાં કઈ જગ્યાએ અલાઇન કરવું છે એની વેલ્યુઝ આપી શકાય, લાઈક left, right or center. Then you can specify the border of your table using border attribute. Now table ની અંદર default value છે border attribute ની એ 0 હોય છે. So જ્યારે પણ તમે table create કરો, at that time you have to use this attribute border equal to at least 1. Otherwise જો તમે border attribute નો યુઝ નહીં કરો તો table તો ક્રિએટ થઈ જશે, રો અને ડેટા ક્રિએટ થઈ જશે, પણ બોર્ડર્સ નહીં દેખાય, એટલે તમને ડેટા છે એ ટેબલ જેવો દેખાશે નહીં. So this is compulsory to use this border attribute in table tag because its default value is 0. So it will not create the border if you will not use this attribute in table tag. Then cell spacing and cell padding. ટેબલ ની અંદર જે સેલ છે એટલે કે એક ડેટા માટેની જે જગ્યા છે એને સેલ કહેવાય. તો બે સેલ વચ્ચે તમારે કેટલી સ્પેસ રાખવી છે એ સેલ સ્પેસિંગમાં આપી શકાય. અને સેલની અંદર જે ડેટા રાઇટ થવાનું ચાલુ થાય એમાં આગળ પાછળ કે ઉપર નીચે કેટલી સ્પેસ રાખવી છે એ તમે સેલ પેડિંગમાં આપી શકો. જે વેલ્યુ તમે સેલ પેડિંગમાં આપી શકે એટલી બ્લેન્ક સ્પેસ છોડાશે અને પછી ડેટા છે એ રાઇટ થવાનું ચાલુ થશે. યુ કેન સ્પેસિફાઈ ધ વિડ્થ ઓફ ટેબલ. ટેબલની હાઇટ આપવાની જરૂર નથી બિકોઝ જેટલી રોઝ તમે ક્રિએટ કરતા જશો એટલી હાઇટ ઓટોમેટિક ટેબલની વધતી જશે. બેકગ્રાઉન્ડ અને બીજી કલર આ બંને એટ્રીબ્યુટ છે. જો તમારી ટેબલના બેકગ્રાઉન્ડમાં કોઈ ઇમેજ રાખવી હોય દેન યુ કેન ગીવ ઓર યુ કેન સેટ ધેટ યુઝિંગ ધ બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ. અને જો ઇમેજ ટેબલના બેકગ્રાઉન્ડની અંદર કોઈ કલર રાખવો હોય તો તમે બીજી કલરથી આપી શકો. સો ધીસ ઓલ આર એટ્રીબ્યુટ્સ આર યુઝડ ઇન ધ ટેબલ ટેગ. નાઉ ટેબલ જે છે એ આખા ટેબલનું તમારે કોઈ હેડિંગ આપવું હોય તો એ તમે કેપ્શન ટેગથી આપી શકો અને દરેક કોલમનું જે હેડિંગ આપવું હોય એ તમે th ટેગ એટલે કે હેડરથી આપી શકો. એટલે આખા ટેબલનું હેડિંગ આપવા માટે કેપ્શન ટેગનો યુઝ થાય અને th છે એ એક કોલમનું હેડિંગ આપવા માટે યુઝ થાય. એટલે જે હેડિંગની જે રો હોય એ પણ એક વન ટાઈપ ઓફ રો જ છે. એટલે તમે તમારે એક રો ક્રિએટ કરવાની અને એ રો ક્રિએટ કરીને એની અંદર તમે th ટેગનો યુઝ કરી શકો. હવે જે ડેટા તમે th ટેગની અંદર આપેલો હશે એ રૂટીન ડેટાથી થોડો અલગ દેખાશે. એટલે કે સપોઝ એની ડાર્કનેસ વધારે હશે એટલે કે બોલ્ડ હશે, જેથી યુ કેન આઈડેન્ટિફાઈ કે એ હેડર છે કોલમ. અને કેપ્શન ટેગની અંદર તમે આખા ટેબલનું ટાઇટલ આપી શકશો. નાઉ ટેબલ રો એન્ડ ટેબલ ડેટા. ટેબલની અંદર રો ક્રિએટ કરવા માટે tr ટેગ યુઝ થાય, જેમાં તમે બીજા ઘણા બધા અલગ અલગ એટ્રીબ્યુટ્સ યુઝ કરી શકો, લાઈક અલાઇનમેન્ટ માટેના, બેકગ્રાઉન્ડ કલર માટેના, બોર્ડર્સ માટેના, એવા ઘણા બધા એટ્રીબ્યુટ્સ છે જે તમે tr ની અંદર યુઝ કરી શકો. જે એટ્રીબ્યુટ તમે tr માં યુઝ કરશો એ રોના બધા જ કોલમને, બધા જ સેલને લાગુ પડશે. અને એક સેલ ક્રિએટ કરવા માટે td ટેગનો યુઝ થાય, જેમાં પણ તમે અલગ અલગ ઘણા બધા એટ્રીબ્યુટ યુઝ કરી શકો. એક tr ટેગની અંદર તમે મલ્ટિપલ td ટેગ લખી શકો. નાઉ ધીઝ આર ધ ટુ સિમ્પલ એક્ઝામ્પલ્સ ઓફ ટેબલ. જે ફર્સ્ટ ટેબલ છે એ એકદમ સિમ્પલ ટેબલ છે જેની અંદર 3 રોઝ છે, જેમાં 2 ડેટા માટેની રો છે અને એક રો જે ફર્સ્ટ છે એ ટાઇટલ રો છે એટલે કે હેડર રો છે. અહીંયા જે ISBN ટાઇટલ ને પ્રાઇસ લખેલું છે એ th ટેગથી લખેલું છે, રાઈટ. અને બાકી આ ત્રણેય રો ક્રિએટ કરવા માટે tr ટેગનો યુઝ થાય અને આ ઇન્ડિવિજ્યુઅલ એક સેલ ક્રિએટ કરવા માટે td ટેગનો યુઝ થાય.
અને આ જે બોર્ડર્સ બતાવેલી છે આ ડિફોલ્ટ બોર્ડર્સ છે. આ બોર્ડર્સની જગ્યાએ તમે ડોટેડ બોર્ડર છે કે ડેશ્ડ બોર્ડર છે એ પણ તમે કરી શકો. બે સેલની વચ્ચે આ જે સ્પેસ દેખાય છે એ સેલ સ્પેસિંગ છે અને સેલની અંદર તમને જે જગ્યા દેખાય છે એ સેલ પેડિંગ હોઈ શકે. એટલે સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગની વેલ્યુથી પણ તમે આ ફોર્મેટિંગ છે એ ચેન્જ કરી શકો. હવે જે સેકન્ડ ટેબલ છે જેમાં ખાલી નંબર્સ લિસ્ટ આઉટ કરેલા છે, જેની અંદર રો અને કોલમનું મર્જિંગ કરેલું છે. હવે જ્યારે તમે આખા વેબ પેજની ડિઝાઇન છે એ ટેબલ ટેગથી કરતા હો ત્યારે તમારે ઘણા બધા રો અને કોલમ્સ હોય જેને તમારે મર્જ કરવા પડતા હોય, અને એ જે મર્જ થયેલું પાર્ટ હોય એ દરેક ઉપર તમારે અલગ અલગ ફોર્મેટિંગ સેટિંગ્સ કરવા પડતા હોય. તો ઘણી વખત રો અને કોલમને જ્યારે મર્જ કરવાની જરૂર પડે ત્યારે તમે આ ટાઈપનું ટેબલ ક્રિએટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આ જે આખું ટેબલ છે એમાં એન્ટાયરલી જોઈએ તેમાં 3 કોલમ છે અને 1 2 3 4 5 6 અને 7 રોઝ છે. હવે જે ફર્સ્ટ રો છે એની અંદર નોર્મલ કોલમ્સ છે 3. સેકન્ડ રોની અંદર ફર્સ્ટ 2 કોલમ મર્જ કરેલા છે. જ્યારે કોલમને મર્જ કરવાના હોય ત્યારે કોલ સ્પાન એટ્રીબ્યુટ યુઝ થાય, અને જ્યારે રોને મર્જ કરવાની હોય ત્યારે રો સ્પાન એટ્રીબ્યુટ યુઝ થાય. એટલે અહીંયા સપોઝ આ જે થર્ડ રો છે એની અંદર 3 4 અને 5 એ ત્રણેય રોની અંદર ફર્સ્ટ કોલમ મર્જ કરેલું છે જેની અંદર 6 લખેલું છે. તો અહીંયા અમારે રો સ્પાન એટ્રીબ્યુટનો યુઝ કરવો પડશે. એટલે જ્યાં જ્યાં હું કોલમને મર્જ કરું છું ત્યાં કોલ સ્પાન એટ્રીબ્યુટનો યુઝ થશે, અને જ્યાં જ્યાં હું રોને મર્જ કરું છું ત્યાં રો સ્પાન એટ્રીબ્યુટનો યુઝ થશે. Now let us create these two tables in example. Now this is the first example જેની અંદર બહુ એકદમ સિમ્પલ ટેબલ ક્રિએટ કર્યું છે. ટેબલ ટેગ વિથ બોર્ડર ઇક્વલ ટુ 1. Then first row, for creating the first row you have written the tr tag. Then first row છે એ આપણી હેડિંગ રો છે, એટલે જેની અંદર મારે 3 કોલમની અંદર હેડિંગ આપવાના છે. So 3 times th row. Then complete the first row. Then second row ની અંદર 3 કોલમ બનાવવાના છે, એટલે 3 વખત td tag જેમાં ડેટા, અને then complete the tr tag. એટલે this is the first row, and again using the tr and td tags I have created the second row, and then and the table tag. So આની અંદર એકદમ સિમ્પલ ટેબલ છે. એક્ઝિક્યુટ કરીએ. સો હિયર યુ કેન સી એકદમ સિમ્પલ ટેબલ ક્રિએટ થયું છે જેમાં 3 રો છે, 2 ડેટા રો છે અને એક હેડિંગ રો છે. હવે આપણે ટેબલની અંદર કેપ્શન ટેગનો યુઝ કરવાનું છે. કેપ્શન ટેગ જે છે એ આખા ટેબલનું હેડિંગ આપવા માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ કેપ્શન ટેગ, then give your caption. ફોર એક્ઝામ્પલ બુક ડિટેલ્સ, આપણે ટેબલનું હેડિંગ આપ્યું બુક ડિટેલ્સ, એન્ડ ફિનિશ ધ ઓર કમ્પ્લીટ ધ ટેગ. હવે આપણને એવું લાગે કે આ જે કેપ્શન ટેગ છે એ આપણે હંમેશા ટેબલની અંદર લખવાની છે, કેમ કે ટેબલ સાથે જોડાયેલી ટેગ છે. નાઉ ઓપન યોર બ્રાઉઝર એન્ડ રિફ્રેશ યોર પ્રોગ્રામ. સો હિયર યુ કેન સી આ જે બુક ડિટેલ્સ છે એ આ ટેબલનું હેડિંગ છે, પણ જો આઉટપુટ જોતા એવું નથી લાગતું કે આ જે બુક ડિટેલ્સ છે આ ટેબલ સાથે જોડાયેલું છે. હવે એ તમને ક્યારે ખબર પડે કે એ ટેબલ સાથે જોડાયેલું છે? પ્રોગ્રામની અંદર આપણે કેપ્શન ટેગ જે ટેબલ ટેગની અંદર જ લખી છે, બરાબર. તમે જ્યાં જ્યાં ટેબલને મૂવ કરશો ત્યાં આ કેપ્શન જે ઉપરનું હેડિંગ છે એ પણ મૂવ થશે. ફોર એક્ઝામ્પલ આપણે ટેબલ છે એનું અલાઇનમેન્ટ ચેન્જ કરીએ. યુઝ ધ અલાઇન એટ્રીબ્યુટ, અલાઇન ઇક્વલ ટુ રાઇટ. એટલે ટેબલ છે તમે રાઇટ હેન્ડ સાઈડમાં મૂવ કરો છો અને કેપ્શનમાં કંઈ ચેન્જ કરતા નથી. તો જ્યારે તમે આઉટપુટ ફરીથી જોશો ત્યારે યુ કેન સી કે ટેબલ રાઇટ હેન્ડ સાઈડમાં મૂવ થાય છે, તો એનું જે હેડિંગ છે બુક ડિટેલ્સ એ પણ રાઇટ હેન્ડ સાઈડમાં મૂવ થાય છે. So this is how you can give the heading of your entire table using the caption tag, અને જે જગ્યાએ તમે ટેબલને મૂવ કરશો એ જગ્યાએ એનું હેડિંગ પણ મૂવ થશે. So this is a very simple table. Now let us create the second table for merging the rows and columns. આ એ સેકન્ડ ટેબલ છે જે આપણે રોને મર્જ કરીને અથવા તો કોલમને મર્જ કરીને બનાવવાનું છે. નાઉ આપણે ટેબલની ડિઝાઇન ઓપન કરી લઈએ. સો ધીસ ઇઝ ધ ડિઝાઇન ઓફ ધ ટેબલ જે આપણે ક્રિએટ કરવાનું છે.
Now let us check how you can create it. Now first અહીંયા મેં કોઈ ટેબલનું હેડિંગ નથી આપ્યું બીકોઝ આપણે ખાલી અહીંયા રોને મર્જ અને કોલમને કેવી રીતે મર્જ કરવાના છે એ જ જોવાનું છે. બોર્ડર ઇઝ ગિવન ટુ અને અલાઇનમેન્ટ ઇઝ સેન્ટર. નાઉ ક્રિએટ ધ ફર્સ્ટ રો જેની અંદર એક TR અને 3 TD. અહીંયા TD ની અંદર મેં એટ્રીબ્યુટ યુઝ કર્યું છે અલાઇન, એટલે જે કન્ટેન્ટ આવે છે 1 2 3 4 એ બધું સેન્ટરની અંદર અલાઇન થયેલો આવે છે. સો ફર્સ્ટ રો હેવ બીન ક્રિએટેડ. સેકન્ડ રો જ્યારે ક્રિએટ કરશું TR ટેગથી ત્યારે આ જે 4 મારે લખવાનું છે એ સેલ છે એનું સ્પાનિંગ છે એ 2 કોલમ છે, એટલે કે 4 લખવા માટે 2 કોલમને મર્જ કરવાના છે. સો ઇન ફર્સ્ટ TD એકચ્યુઅલી ઇન સેકન્ડ રો ઓનલી 2 કોલમ્સ આર ધેર. એક ફર્સ્ટ કોલમ છે 4 અને સેકન્ડ કોલમ છે 5, પણ 4 જે લખેલું છે એ કોલમ બનાવવા માટે મારે પેલા 2 કોલમને મર્જ કરવાના છે. સો હિયર ઇન TD use the colspan attribute, colspan equal to 2, right, and align equal to center, and write down the content is your 4. એટલે અહીંયા જ્યારે 4 ક્રિએટ થશે, 4 માટેનો સેલ ક્રિએટ થશે ત્યારે એકચ્યુઅલી એનું કોલસ્પાન તમે 2 રાખ્યું છે, એટલે ઉપરની રોમાં 2 કોલમ જેટલી જે જગ્યા છે એ મર્જ થઈ જશે. એન્ડ ફોર 5 ક્રિએટ ધ સેકન્ડ TD. નાઉ ગો ટુ ધ થર્ડ રો. થર્ડ રોની અંદર જે ફર્સ્ટ કોલમ છે એ ફર્સ્ટ કોલમ છે એકચ્યુઅલી 3 રોની અંદર મર્જ કરેલું છે, એટલે અહીંયા જ્યારે હું થર્ડ રો ક્રિએટ કરીશ ત્યારે રો સ્પાન ઇક્વલ ટુ 3 અને એની અંદર હું લખું છું 6, એટલે આ જે 6 નો જે સેલ છે એનું જે સ્પાનિંગ છે 3 રો જેટલું છે. અને ફોર 7 અને 8 ક્રિએટ ધ TD નોર્મલી. નાવ નેક્સ્ટ 9 માટેની રો ક્રિએટ કરવાની છે. હવે આ જે 9 લખેલું છે એની અંદર એકચ્યુઅલી 2 કોલમ છે, એક 6 અને એક 9, પણ 6 તો ઓલરેડી આપણે ક્રિએટ કરી લીધો છે એટલે એને ફરીથી ક્રિએટ કરવાની જરૂર નથી. સો ક્રિએટ ધ TD ફોર 9 અને 9 જે છે એની અંદર 2 કોલમને મર્જ કરવાના છે. સો હિયર કોલસ્પાન 2 અને content return is 9. Now same for 10. So here I have created the column for 10, that is colspan 2. Now for 11, 12 and 13, આ જે 11 વાળી રો છે એની અંદર એકચ્યુઅલી 2 કોલમ્સ છે 11 અને 13. 11 છે એમાં કોલસ્પાન 2 કરવાનું છે અને 13 માં રો સ્પાન 2 કરવાનું છે. એટલે here in TD I have done colspan equal to 2 in 11 and in 13 it is row span equal to 2. Now here in 12 actually 2 કોલમ છે 12 અને 13, પણ 13 ઓલરેડી ક્રિએટ કરી લીધો છે એટલે એક જ ક્રિએટ કરવાનું છે 12 માટેનું જેની અંદર colspan equal to 2. So this is how you can create the table using row span and colspan. Let us compile the program and then let us run the program. So here you can see table છે એ આ રીતે તમારું મર્જિંગ થયેલું આવે છે. નાઉ હિયર તમે આ જે ટેબલ છે એની વિડ્થ પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા TD જે છે એમાં પણ આપી શકો. આપણે અહીંયા એક વિડ્થ આપી દઈએ. જો તમે વિડ્થ ના આપો તો ફોર એક્ઝામ્પલ 180, તો કન્ટેન્ટ જેટલો તમે લખેલો હશે એટલી એની વિડ્થ આવશે. અહીંયા પણ TD માં પણ વિડ્થ આપી શકાય. width equal to for example 25. So here you can see ટેબલ ની અંદર તમે આ જે સેલ છે એની પણ વિડ્થ વધારી દીધી છે અને આખા ટેબલની પણ વિડ્થ વધારી દીધી છે. એટલે આવી રીતે તમે હવે આનું જે એકચ્યુઅલી યુઝ છે જ્યારે તમારે આખા વેબ પેજનું ડિઝાઇનિંગ ટેબલ ટેગથી કરવું હોય ત્યારે પોર્શન્સ બનાવવા માટે કે ડિવિઝન્સ બનાવવા માટે તમારે રો સ્પાન અને કોલસ્પાનનો યુઝ કરવો પડે. હવે અહીંયા દરેક સેલની અંદર જ્યાં મેં નંબર્સ લખ્યા છે ત્યાં તમે બીજા કમ્પોનન્ટ્સ પણ મૂકી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા જે 6 લખ્યું છે ત્યાં તમે કોઈ લિસ્ટ બનાવી શકો, જ્યાં 1 લખ્યું છે ત્યાં કોઈ તમે માર્ક્યુ ટેગનો યુઝ કરી શકો, જ્યાં 2 લખ્યું છે ત્યાં કોઈ હાઇપરલિંક બનાવી શકો. એટલે આ જે ખાલી છે ડિઝાઇનિંગ બનાવવા માટે છે. એના ઇન્ડિવિજ્યુઅલ સેલની અંદર તમે કોઈ પણ ટેગનો યુઝ કરી શકો અને કોઈ પણ કમ્પોનન્ટ બનાવી શકો, ઇમેજ મૂકી શકો, ટેબલ્સ બનાવી શકો, લિસ્ટ ક્રિએટ કરી શકો. So this is how you can create different type of tables in HTML. Thank you.